જૂનાગઢમાં મગફળી કૌભાંડના મુદ્દે ગુજરાત કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા। વિરડી સહકારી મંડળી દ્વારા ખરીદવામાં આવેલી મગફળીમાં મોટું કૌભાંડ થયું છે। માળિયા તાલુકાના હળધાર પેપર મિલ ગોડાઉનમાં રાખેલી મગફળીમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ છે, જેની કિંમત આશરે 1000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે। પાલભાઈ આંબલિયાએ આક્ષેપ કર્યો કે સારી ગુણવત્તાની જૂનાગઢની G20 મગફળીને માર્કેટમાં વેચી દેવામાં આવી અને તેના બદલે રાજસ્થાનથી નબળી ગુણવત્તાવાળી G37 મગફળી ગોડાઉનમાં નાખવામાં આવી। ડ્રાઈવરોના જણાવ્યા મુજબ રાજસ્થાનથી 45 ફેરા કરીને આશરે 21000 બોરી નબળી ગુણવત્તાની મગફળી ગોડાઉનમાં ભરવામાં આવી છે। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે ડ્રાઈવરો ખુદ આ વાતની પુષ્ટિ કરે છે તો સરકાર કેમ કોઈ પગલાં નથી લઈ રહી। કરે છે એટલે જ સુરેન્દ્રનગરનો ગોડાઉન સળગ્યો છે અને આ ગોડાઉનને સળગી જાય તો નવાઈની વાત નથી। પણ હું સરકારશ્રીને એક વિનંતી કરવા માંગુ છું કે જો સરકારશ્રીના પેટમાં પાપ ન હોય, 1 રૂપિયાનું કૌભાંડ કર્યું ના હોય અને જે ખેડૂતો પાસેથી સોના જેવી ખરીદેલી મગફળી જ આ હળધાર પેપર મિલ ગોડાઉનની અંદર હોય તો આક્ષેપ કરનાર લોકો ઉપર મોઢા ઉપર મારવું જોઈએ, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેવું જોઈએ।